સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ થયેલા ગેરકાયદેસર બાંધકામો માટે જવાબદાર અધિકારીઓ અને ભલામણ કરનાર નેતાઓની વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવા આપ કોર્પોરેટર મહેશભાઈ અણઘરે માંગ કરી હતી। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘરે આજે સુરત પોલીસ કમિશનર શ્રીની મુલાકાત લઈને રજૂઆત કરી હતી કે સુરત શહેરમાં વર્ષ 2019માં તક્ષશિલા અગ્નિકાંડનો બનાવ બન્યો હતો અને 22 માસૂમ બાળકો ભોગ બન્યા હતા। તે સમયે શહેરમાં મેગા ઝુંબેશ સીલ મારવાની કામગીરી શરૂ થઈ હતી, પરંતુ એ તમામ શેડ, ડોમ અને ગેરકાયદેસર બિલ્ડિંગો માર્કેટને સીલ મારવામાં આવ્યા અને ત્યારબાદ આ સીલને ખોલી નાખવામાં આવ્યા હતા અને અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો ત્યાર પછીના 5 વર્ષમાં થયા છે। અને ફરી આજના સમયમાં જે રાજકોટ શહેરમાં ગેમ ઝોન અગ્નિકાંડ થયો ત્યારે ફરી પાછા સીલ મારવાની કામગીરીઓ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે। ત્યારે એવું સાબિત થાય છે કે સીલ મારવા પછી કરોડો રૂપિયાની રકમને લેવડ દેવડ કરવી અને નેતાઓને ભલામણ હોય ત્યારે ગેરકાયદેસર બાંધકામ થવા દેવા, ફરી દુર્ઘટના બને ત્યારે ફરી આ જ સિલસિલો યથાવત રહે છે। એટલે કે જ્યારે રાજ્યમાં આવી દુર્ઘટનાઓ બને ત્યારે ભ્રષ્ટાચારી નેતાઓ અને ભ્રષ્ટાચારી અધિકારીઓ માટે દિવાળીનો તહેવાર હોય તેવું લાગે છે। મહેશભાઈ અણઘરે વેધક પ્રશ્ન પૂછ્યો હતો કે આટલા બધા ગેરકાયદેસર બાંધકામો થાય છે ત્યારે કેમ સરકાર પગલાં ભરતી નથી? નાના માણસો વ્યાજે રૂપિયા લઈને એક ડોમ કે શેડ બનાવીને ધંધો કરે છે અને પછી તેમની રોજીરોટી પર તરાપ મારવાનું કામ ફરીવાર થાય છે અને ફરી લેવડ દેવડ રૂપિયાની કરવામાં આવે છે। તો આ માટે શું સરકારી અધિકારી જવાબદાર નથી? શા માટે ગેરકાયદેસર બાંધકામો થાય છે? જ્યારે આવા બાંધકામ થતા હોય ત્યારે કેમ તોડવામાં નથી આવતા? જ્યાં સુધી આવી ભલામણ કરનાર નેતાઓ અને લેવડ દેવડ કરનાર શહેરી વિકાસના અને ફાયરના અધિકારીઓ તેમજ ખોટા બીયુસી આપનાર અધિકારી વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ તંત્ર સુધરશે નહીં। આજની જે સીલ મારવાની કામગીરી છે તેમાં માત્ર નાના માણસો જ ભોગ બને છે। નાના ધંધો રોજગાર કરનાર લોકોના પરિવારનો માળો વિખેરાઈ જાય છે અને અધિકારીઓ, નેતાઓ કરોડો રૂપિયાનો ખેલ પાડી માલદાર બની જાય છે। જેથી આ સંપૂર્ણ તપાસ કરીને તમામ જવાબદાર અધિકારી, નેતાઓ વિરુદ્ધ તપાસ ગોઠવી ફોજદારી ગુનો દાખલ કરવા ભલામણ કરી। વર્ષ 2019માં જે સુરતની અંદર તક્ષશિલા અગ્નિકાંડ થયો ત્યારથી લઈને આજ સુધીમાં એટલે કે 5 વર્ષ સુધીની અંદર એ સમયે જે ડોમ, ઇલીગલ બાંધકામો, માર્કેટો, શોપિંગો આ બધાને સીલ કરવા માટેની એક પ્રથા શરૂ થઈ। 2 થી 3 મહિના સુધી જબરદસ્ત રીતે કામ થયું। ખૂબ બધી દુકાનો, માર્કેટોને સીલ કરી દીધી। ત્યાર પછી માત્ર બાંહેધરીઓના આધારે એ બાંહેધરીઓ કે ભાઈ અમે આવી રીતે કરી નાખશું, તમારો અમે સીલ ખોલી નાખો, આ માત્ર એક વાત હતી, પરંતુ આની અંદર કરોડો રૂપિયાના વ્યવહારો થયા। જુનિયર એન્જિનિયરો, જે શહેરી વિકાસના અધિકારીઓ છે, લાગતા ઓળખતા ફાયર વિભાગે, આ બધા અને સાથે નેતાઓએ મળીને ખૂબ મોટા પૈસાની નોટો બનાવી લીધી। 5 વર્ષ સુધી અસંખ્ય બાંધકામો, અસંખ્ય ડોમ, અસંખ્ય ટેમ્પરરી સ્ટ્રક્ચરો, ગેરકાયદેસર રીતે મોટા મોટા આલિશાન બિલ્ડિંગો બની ગયા। ત્યાં સુધી કોઈ તંત્ર હલ્યું નહીં અને હવે જયારે ફરીને 5 વર્ષ પૂરા થયા એટલે કે વર્ષ 2024માં રાજકોટની અંદર જયારે અગ્નિકાંડ બન્યો ત્યારે આખું તંત્ર સફાળે જાગી ગયું અને એવા લોકોના કે જેમને ગેરકાયદેસર બનાવતી વખતે તો પૈસા આપ્યા હતા, પરંતુ એની અંદર જેટલા ભાડુઆતો છે, જે બિચારાઓએ પોતાના ઘરેણાઓ ઘરના હોય, ઘર ગીરવે મૂકીને પૈસા રોકીને પોતાનો ધંધો શરૂ કર્યો હોય, એવા તમામ જગ્યાઓ ઉપર આજે એ સીલ લગાડવા મળ્યા છે। એટલે કે નાના માણસોની રોજીરોટી ઉપર તરાપ મારી રહ્યા છે અને ફરી પાછું આ બધું જ જેમ 2019ની અંદર થયું અને અત્યારે 24માં થયું ત્યાં સુધીની અંદર રાફડાઓ જે ફાટી ગયા એ જ રીતે ફરી પાછા 2024 પછી આ જ રીતે પાછા કરોડો રૂપિયાના લેવડ દેવડ કરીને સીલો ખોલી નાખશે અને પાછું હતું એમના ચાલશે। સૌથી મહત્વની વાત એક છે કે જે સમયે સીલ ખુલે છે તો એ બાંહેધરીઓ પૂરી થયા વગર ફરી પાછી એમને કેમ નથી અટકાવતા? શા માટે 5-5 વર્ષ સુધી વયા જાય છે? એટલા માટે કે માત્ર ને માત્ર જ્યારે આવી કોઈ દુઃખદ ઘટનાઓ બને ત્યારે ભ્રષ્ટાચારી નેતાઓ અને ભ્રષ્ટાચારી અધિકારીઓ માટે દિવાળીનો માહોલ સર્જાતો હોય છે ને એના કારણસર અસંખ્ય લોકો બિચારા, જે નાના લોકો છે, જે આનો ભોગ બને છે। ખાસ જે અધિકારીઓ એટલે કે ટીપી જેમને સોંપી છે એવા આસિસ્ટન્ટ ઇજનેરો, જુનિયર ઇજનેરો અને જે સુપરવાઇઝર છે એ સવારે 9 થી 1 એમને 1 થી 2 ટીપીનો વિસ્તાર આપ્યો છે અને આ 2 ટીપીઓની અંદર એમને રોજ ફરવાનું હોય છે। માત્ર 1 બાય 1 કિલોમીટર જેટલા વિસ્તારની જવાબદારીઓ એટલે કે એવી 2 ટીપી, તો એટલો વિસ્તારની જવાબદારીઓ જે અધિકારીઓને સોંપી હોય તેમ છતાં એ લોકો રોજ સવારે 9 થી 1 રાઉન્ડમાં જાય છે। તો શા માટે એમને આ બાંધકામો નથી દેખાતા? શું આ જે સવારમાં 9 થી 1 જે આ જુનિયર એન્જિનિયરો, સુપરવાઇઝરો અને આસિસ્ટન્ટ એન્જિનિયરો જે ફિલ્ડ ઉપર જાય છે એ શું માત્ર પૈસાના ઉઘરાણા કરવા માટે જાય છે કે એમને દરેક જગ્યાએ ખબર છે કે નાનામાં નાનું એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ બને છે, બિલ્ડિંગની અંદર એક માળ લેવા છે, તો આ લોકોને ખબર હોય છે અને ત્યાં પહોંચી જાય છે? તો આ તંત્ર હટાવતું કેમ નથી?
શું કોઈ નેતાઓ એને ભલામણ કરે છે એટલે નથી હટાવતા કે માત્ર પૈસાના ઈશારે આ બધું ચાલે છે? 9 થી 1 સતત આ લોકો ફિલ્ડમાં હોવા છતાં પણ આટલા બધા ગેરકાયદેસર બાંધકામો થતા હોય ત્યારે આવા જુનિયર એન્જિનિયરો છે, આસિસ્ટન્ટ એન્જિનિયરો, સુપરવાઇઝરો, આ જે પણ 5 વર્ષની અંદર બાંધકામ થઈ ગયા છે અને એના સમયમાં જ્યારે આ બાંધકામો થયા એ વિસ્તારની અંદર એ તમામને આવાને સસ્પેન્ડ કરી દેવા જોઈએ, નોકરીમાંથી બરતરફ કરી જોઈએ એવી મારી ખાસ માંગ છે. જ્યાં સુધી આવા લોકો વિરુદ્ધ ફોજદારી ગુનાઓ દાખલ નહીં થાય, જે નેતાઓ આવા અધિકારીશ્રીઓને ભલામણ કરે છે એમના વિરુદ્ધ પર જયારે ફોજદારી ગુનાઓ થશે તો જ આ સિસ્ટમ સુધરશે. બાકી ફરી પાછા 2024 પછી ફરી પાછો કોઈ નવો અગ્નિકાંડ બનશે, કોઈ નવા હત્યાકાંડો થશે ત્યારે આના કરતા પણ વિશેષ મોટી મોટી કરોડો રૂપિયાના ખેલો પડશે. હવે જે સીલો લાગ્યા છે તો કમિશનરશ્રી આપશ્રીને મહેરબાની છે કે આ સીલો જો એ બાંહેધરીઓ આપવાને બદલે એ તમામ વસ્તુઓ પૂરી કરતા હોય એને સમય જયારે આપે તો જ ખોલજો અને જે નાના લોકો છે એમને રાહત આપજો. સાથે સાથે સૌથી મહત્વની માંગ કે જે ભ્રષ્ટાચારી નેતાઓને જે અધિકારીઓ આની અંદર સંડોવાયેલા છે એ તમામ અધિકારીઓને તમે ઘર ભેગા નહીં કરો ત્યાં સુધી આ સિસ્ટમ બંધ નહીં થાય. જો તમારે સુધારવું છે તો આ કડક પગલા લેવા પડશે એ મારી આપશ્રીને ખાસ માંગ.